આમ આદમી પાર્ટીના કરાવર નેતા વિજયસિંહ જાડેજા અહીંયા કામ કરતા હતા આમ આદમી પાર્ટીનું. આજથી 20-25 દિવસ પહેલા સિવિલ હોસ્પિટલના અંદર ચાલતી ગોબાચારી સરકારી દવાખાનામાં ચાલતી લાલિયાવાડીની રજૂઆત કરવા માટે આરોગ્ય અધિકારી પાસે ગયા. ગાડીમાંથી ઉતર્યા, 10 ડગલા હાલ્યા આરોગ્ય અધિકારીની ઓફિસે જઈને રજૂઆત કરવા જવા માટે કે આ દવાખાનામાં ખોટું થાય છે, દવા નથી, ડોક્ટર નથી, સાધન નથી, એવી રજૂઆત કરવા માટે વિજયસિંહ ગયા. ગાડીમાંથી ઉતર્યા, 5 ડગલા હાલ્યા, હાર્ટ એટેક આવ્યો, ન્યાન્યા પડી ગયા. એ વખતે અમારા કાર્યકર્તા ઇમરાનભાઈને હાજર હતા. તાત્કાલિક એમ્બ્યુલન્સમાં નાખીને સિવિલ હોસ્પિટલ રાજકોટમાં લઈ ગયા એમને વિજયસિંહને. અને દુઃખની બાબત જુઓ કે 70 રૂપિયાનું એક ઇન્જેક્શન હતું. 70 રૂપિયા વાળું એક ઇન્જેક્શન સરકારી સિવિલ હોસ્પિટલમાં નહોતું. એટલે સિવિલ હોસ્પિટલે કીધું બહારથી લઈ આવો. અમારા 10 કાર્યકર્તાઓ રાજકોટની બજારે ઇન્જેક્શન લેવા ગયા. 45 મિનિટનો ટાઈમ લાગ્યો. 45 મિનિટ પછી એક ઇન્જેક્શન માંડ આવ્યું. ત્યાં સુધીમાં વિજયસિંહજી આપણી વચ્ચે દુનિયામાં ન રહ્યા. 70 રૂપિયા વાળું ઇન્જેક્શન રાજકોટની હોસ્પિટલમાં હોત તો વિજયસિંહ જાડેજા જેવો કદાવર આગેવાના જેવા સ્ટેજ ઉપર બેઠા હોત ને આપણને એનો લાભ મળતો હોત. દોસ્તો, એમણે રોજગાર મેળો કર્યો. 300 કરતા વધુ છોકરાઓને કંપનીમાં નોકરી અપાવવાનું કામ કર્યું. અલગ અલગ કંપનીઓ જે છે રાજકોટની આજુબાજુની જીઆઈડીસી એની હારે સંકલન કર્યું. બધી કંપનીના આગેવાનો મળ્યા, હાથ જોડ્યા, સંકલન કર્યું, રોજગાર મેળાનું આયોજન કર્યું. હજારો છોકરાએ ફોર્મ ભર્યા, વચ્ચે ભલામણ કરી 300 જેટલા છોકરાને નાની મોટી નોકરીમાં જે માણસે લગાયા એને 70 રૂપિયાનું ઇન્જેક્શન આજ રાજકોટની સરકારી દવાખાનામાં ન મળીને માણસ ગુજરી ગયા. તમે કોને પ્રશ્ન પૂછો છો? શરમ આવી જોઈએ. 5000 રૂપિયા લઈને ગમે પડી જાઓ. એક માણસ આ રાજકોટની અરે કોણ ભાઈ બધા સાક્ષી છે એ વાતના. રાજકોટના છાપામાં આવ્યું, અવળી મોટી ગુજરાતની સરકાર, ભાજપના માણસો, 40 વર્ષ જૂની સરકાર, અને 70 રૂપિયા વાપે કોઈક માણસનો જીવ જાય તો તમે તમારા આત્માને પૂછો કે વ્યાજબી કેટલી વાત છે? આજ રાજકોટમાં અગ્નિકાંડ થયો. હું દાવા સાથે કહું છું, સરકારે રાષ્ટ્રનો સાચો આંકડો બહાર ન થવા દીધો આજ દિવસ સુધી. જ્યાં ઘટના બને, જ્યાં દુર્ઘટના બને એની અંદર બસ ખોટા આંકડા બહાર આવે. ગંભીરામાં ઘટના બની, તક્ષશિલામાં બની, અહીંયા બની, ડ્રગ્સ વેચાય છે. તમે એક હેલ્મેટ પહેર્યા વગર બહાર નીકળો તો તમને અહીંયા માથા પર ચોકડીએ, અહીંયા બીજા ચોકડીએ, 4 ચોકડીએ પકડી લે. ડ્રગ્સ વેચવા વાળા તા નથી પકડતો કોઈ? હપ્તા કોને ઉડી જાય છે? તમે હેલ્મેટ ન પહેરો તો ગુનો છે. રાજકોટમાં ડ્રગ્સ વેચે તો માસીના ભાણિયા જેવી શાબાશી આપે છે. વાહ ભાણા સારું વેચાણ કરે. દોસ્તો, અમે એ લડાઈ લઈને નીકળ્યા. ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનવા નીકળ્યો હોત તો કે દિવસનો વંડી ઠેકીને બની ગયો હોત. પણ મેં નિર્ણય કર્યો છે કે ભાજપની ભીખમાં આપેલી સીટ ઉપર તો જિંદગીમાં કાંઈ નથી બનવા, પટાવાળો બનવા નથી માંગતો. કોઈ વસ્તુ નહીં. ભાજપની ભીખના 1 કરોડ રૂપિયા ન જોઈએ, પણ મારા હકની પાવલીઓ છે ને તો બાજીને લીધા વગર રહીશ નહીં. હું મારા હકની પાવલી માટે લડીશ. હકની પાવલી હશે તો છોડી નહીં દેવાનો આવે, પણ ભાજપની ભીખમાં 1 કરોડ રૂપિયા ન જોઈએ એવી તાકાત અમે જનતા સમક્ષ મૂકી છે. ત્યારે જનતાએ અમને આશીર્વાદ આપ્યા છે. દોસ્તો, હું તમને બધાને હાથ જોડવા આવ્યો છું. અમે નાના છીએ, અનુભવમાં, ઉંમરમાં, રાજનીતિમાં. કંઈક અમારી ભૂલ થતી હોય તો તમે અમારો હાથ પકડજો, તમે અમારું કામ પકડજો, તમે અમને ઠપકો આપજો, તમે અમારું ઘડતર કરજો. પણ આ લોકોને મહેરબાની કરીને કાઢો. હવે આનો જવાનો ટાઈમ થઈ ગયો છે દોસ્તો. આને કાઢો. અમારી કોઈ ભૂલ હશે, અમારાથી જાણતા અજાણતા કંઈક કામ એવું થયું છે જે નહીં કરવાનું હોય. તમે અમારા માવતર છો, તમે ગુજરાતનું નેતૃત્વ કરો, તમે અમારું ઘડતર કરો, તમે અમને શીખવાડો. તમારે જેવો નેતા જોઈએ એવા નેતા અમને બનાવો. છોકરાને ડોક્ટર બનાવવો હોય તો આખું ઘર નથી એની પાછળ લાગતું ડોક્ટર બનાવવાનો છે. ડોક્ટર છોકરાને એન્જિનિયર બનાવવાનો હોય તો આખું પરિવાર એ છોકરાની પાછળ એન્જિનિયર કેમ બને એના માટે મહેનત કરે છે. હું તમારો દીકરો છું. તમારે મને અને અમારી પાર્ટીને જે બનાવવાનું હોય એટલી મહેનત તો તમે અમારા માટે કરશો કે નહીં કરો? દોસ્તો, અમે કોઈ ખરાબ કામ કરવા રાજનીતિમાં નથી આવ્યા. રાજકારણમાં મારા 10 વર્ષ થઈ ગયા, આમ આદમી પાર્ટીમાં 5 વર્ષ થઈ ગયા. એક કાળી પાયનું જો મેં ખોટું કામ કર્યું હોત ને તો મને અહીંયા ઉભો રહીને ભાજપવાળા બોલવા ન દે ત્યાર હું જેલમાં કરી દીધો હોય. 10 વર્ષની જિંદગીમાં મેં કોઈ પાવલીનું ખોટું કામ નથી કર્યું. અમારા ઈશુદાનભાઈ કે અમારા પ્રવીણભાઈ રામ કે અમારા મનોજભાઈ, અમારી આખી પાર્ટીના નેતાઓ એક પાવલીનું ખોટું કામ નથી કર્યું ને ત્યારે ભાજપની છાતી પર પગ રાખીને અમે ગુજરાતમાં બોલી શકીએ છીએ દોસ્તો. નહીંતર આ બધા પોલીસના જે કાંઈ અધિકારીઓ મોટા ભાગના નેટ ભાજપનું કામ કરે છે. નેટ હાવ ભાજપનું કામ કરે છે. નહીં જેવી વસ્તુમાં પકડી જાય છે. પણ તમે એક અરજી આપો કે સાહેબ મારા પ્લોટ ઉપર ગુંડાઓએ કબજો કરી લીધો છે, તો સાહેબ તમારા તરફેણમાં નહીં હોય, ગુંડાની તરફેણમાં છે. તમે ફરિયાદ કરો કે સાહેબ આ દેશી દારૂ વેચાય છે, તો જયારે સાહેબના વિવાહ એવી રીતે હાજર છે તમને જેલમાં પૂરી દે. તમે એમ કહો કે આ બાજુ ડ્રગ્સ વેચાય છે, સાહેબ ધ્યાન નહીં આપે,
તમે એમ કહેશો કે એ સાહેબ શાળાવાળા મારા છોકરાને હેરાન કરે છે, ભણવા નથી દેતા, ફી માગે છે, કડક ઉઘરાણી કરે છે, મારી પાસે કાંઈ નથી સાહેબ, થોડોક સમય આપો. તો આ લોકો નહીં માને. સરકારી તંત્ર કોઈ તમારી સાથે નથી. તમે તમારી જાતને પૂછજો કે કોર્પોરેશનમાં બેઠેલા સાહેબો છે એ તમારા તરફેણમાં કામ કરે કે માથાભારે માણસો તરફેણમાં કામ કરે? મામલતદાર હોય, ટીડીઓ હોય, કલેક્ટર હોય, કમિશનર હોય, પીઆઈ હોય, એસપી હોય, પોલીસ કમિશનર હોય, મ્યુનિસિપલ કમિશનર હોય, વીજળી વિભાગ વાળા હોય, આ બધા જ લોકો માથાભારે માણસો સીધા તમારી આરે આડા હાલે છે. તમારું કોણ? આમ જનતાનું કોણ? આમ જનતાનો હાથ પકડવા વાળો કોઈ માણસ નથી. આમ જનતાની વાત સાંભળવા વાળો કોઈ નેતા નથી. તો તમે વિચારો કે તમારું કોણ? અને તમારો કોણ એમ કે અમારું કોઈ નથી, તો છાતીએ પાણી રાખીને કહી દેજો કે અમારો હામલા વાળો આવી ગયો છે. દોસ્તો, વિસાવદરની જનતાએ ગુજરાતને એક નવો રસ્તો બતાવવાનું કામ કર્યું છે. હમણાં છાપામાં ટીવી મારી મને ઘણાએ પૂછ્યું કે ગોપાલભાઈ રાજકોટમાં આવવાના છે તો જૂના જોગીને સક્રિય કર્યા. એટલે મને એને પૂછ્યું ટીવી વાળાએ કે તમે રાજકોટમાં આવવાના છો તો જૂના જોગીને સક્રિય કરે, તમારું શું કહેવું છે? મેં કીધું કે સારામાં સારું હાવ મફત અને નવું મળતું જૂનું મોડલ હું કામ લેવું છે? જૂનું ભંગારમાં આપી દો અને નવું બળીકા પેક વિસાવદરથી રસ્તો ખુલી ગયો છે તમારા બધા માટે જ છે. હવે જૂનામાં કઈ મજા નથી. જૂનામાં કામ કરવું છે. નવો વિચાર, નવો રસ્તો, નવું નેતૃત્વ, નવી પાર્ટી, નવી ટીમ, નવું લક્ષ્ય. આપણે બધા ભેગા મળીને જે રાજકોટને ખરેખર રંગીલું બનાવવા માટે આગળ વધવું જોઈએ. દોસ્તો, હું તમને છેલ્લી અને હાવ મહત્વની વાત કહીને પૂરું કરું કે ગુજરાતમાં 40 વર્ષથી ભાજપની સરકાર છે. ટાઉન પ્લાનિંગના નામે 40% જમીન દરેક શહેરોમાં કાપી લે છે જબરજસ્તીથી. શહેરોની ફરતે જે ગામડા છે એ ગામડાના ખેડૂતોની 40% જમીન સીધી મફતના ભાવે બૂચ મારી જાય છે. હું મુખ્યમંત્રીને મળ્યો, મેં રજૂઆત કરી કે હું વકીલ છું, આખી કાયદાની ચોપડી 10 વખત વાંચીને આવ્યો છું. ટાઉન પ્લાનિંગ એક્ટમાં ટીપીના કાયદામાં એક પણ અક્ષર, એક શબ્દ એવો નથી લખ્યો કે 40% જમીન કાપી લેવી. છતાંય તમારી સરકાર 35 વર્ષથી 40% જમીન કાપી લે છે. એ જમીન શેના નામે કાપે છે? શાળા બનાવવાના નામે, દવાખાના બનાવવાના નામે, લાઇબ્રેરી બનાવવાના નામે. અને છેલ્લે શું થઈ જાય છે? એ કપાત થયેલી 40% જમીન એના મળતિયાઓને મફતના ભાવે લાણી કરે છે. લઈ જાઓ મારા પાણીઓ બધા લઈ જાઓ. ખેડૂતની મફતની જમીન પોતાના માનીતાઓને કરોડો રૂપિયાની ફાયદો કરાવવા આપી દે છે. શાળાના નામે જે જમીનની કપાત થાય છે એ જમીન પર કોઈ શાળા બનતા મેં નથી જોઈ. હું સુરતમાં લાંબો સમય રહ્યો, અમદાવાદમાં નોકરીમાં રહ્યો. મેં અમદાવાદ કે સુરતમાં ક્યાંય સરકારી નવી નિશાળ બનતા નથી જોઈ. જમીન હંમેશા એના પૈસાવાળા માણસોને વેચી મારે છે. અને ગુજરાતનું એક પણ શહેર ટાઉન પ્લાનિંગના નામે જમીન કાપી, એક પણ એવું શહેર નથી જે કાચ ખૂણે હોય. હેરોની જેવા રસ્તા બનાવ્યા. તમે નવું શહેર બનાવો. ચંદીગઢ છે, જયપુર છે, સાઉથના ઘણા શહેરો છે. જૂના શહેરમાં કદાચ ટ્રાફિક કે ભીડભાડ વાળો એરિયા હોય, પણ તમે નવું બનાવ્યું છે એ આવું છે. રોડના ઠેકાણા નહીં, કાટખૂણા ઉપર કોઈ રોડ નહીં, કાટખૂણા પર બજાર નહીં, શાળા નહીં, ઠેકાણા નહીં. કરોડો રૂપિયા આપણા ખિસ્સામાંથી કાઢી અને તમે બધા તમારી આસપાસમાં રહેતા ભાજપના માણસને જોશો તો તમને ખ્યાલ આવશે કે આજથી 15 વર્ષ પહેલા જે માણસ સીટ વગરની સાયકલ લઈને ફરતા હતા ને એ આજે હેલિકોપ્ટરમાં ઉડવા લાગ્યા છે. તમે આજથી 15 વર્ષ પહેલા જે મજૂરી કરતા હતા, મહેનત કરતા હતા, કરકસર કરતા હતા, પાય બચાવવાની મહેનત કરતા હતા, તમે આજે પાય બચાવવાની મહેનત કરો છો. કરોડો રૂપિયા ખાઈ જાય છે. દોસ્તો, અમને એક તક આપો, તમારા આશીર્વાદ આપો. અમે કામ કરવા માંગીએ છીએ. ખોટું કરવાનું અમારું કામ નથી. અમે એટલો બધો સંઘર્ષ કરીને અહીંયા સુધી પહોંચ્યા છે. આ ગુજરાતમાં મારના બીકે કોંગ્રેસ વાળા અડધા ભાજપમાં ભળી ગયા, અડધા ખાનગીને ગોઠવાઈ ગયા છે. બધા ગોઠવાઈ ગયા. અમે એક જ એવા છીએ જે મારના બીકે નહીં, જેલની બીકે નહીં, કોઈ પણ બીકથી અમે ભાજપ માટે કોમ્પ્રોમાઇઝ કરવા વાળા માણસો નથી. દોસ્તો, તમે અમારી હિંમતની કદર કરતા હો, તમે અમારી આવડતની કદર કરતા હો, તમે અમારી સમજણ શક્તિ અને રાજનીતિની અમારી સમજ છે એની કદર કરતા હો, તો એક વખત આખું રાજકોટ અમારા માથે હાથ મૂકી દેવી હું તો તમને બધાને વિનંતી કરું છું. તમે ચૈતરભાઈ વસાવાની હિંમતની કદર કરતા હો, ગોપાલભાઈ ઇટાલિયાની આવડતની કદર કરતા હોય, ઈશુદાનભાઈ ગઢવીના સંઘર્ષની કદર કરતા હોય, તમને એમ લાગે કે આ બધા જોવાની છે તો સાચા, એના મન તો સાચું છે, એની દાનત સાચી છે, ખોટા નથી, રૂપિયા કમાવા નથી આવ્યા, એવું તમારો આત્મા એકવાર કે તો આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં બધા અમારા માયું ભાઈઓ બહેનો બધા અમારી ઉપર હાથ મૂકશો તો અમે રાજકોટમાં ઘણું સારું કામ કરી શકશું. દોસ્તો, બધાને મારી વિનંતી છે કે તમે બધા અહીંયા આટલી મોટી સંખ્યામાં આવ્યા એ બદલ હું તમારા બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિશેષ આભાર રાજકોટના મીડિયા ટીમનો,
કેમ કે ગુજરાતમાં અમદાવાદના મીડિયા પછી સૌથી શક્તિશાળી અને પાવરફુલ મીડિયા રાજકોટની અંદર જે આપણા માટે ગર્વ લેવા જેવી બાબત છે. રાજકોટના સાબે છપાય એટલે ગુજરાતમાં ડંકો જ હોય. એ ગમે એ છાપાના ગમે એ ખૂણે આવે તો ચોથા પાને આવે, પહેલા પાને આવે, હેઠીન ખૂણામાં આવે, ઉપલા ખૂણામાં આવે. રાજકોટના છાપામાં છપાય એટલે ગુજરાતભરના વોટ્સએપની અંદર એ વાત ફેલાતી હોય છે. એવા શક્તિશાળી રાજકોટના બધા મીડિયાના મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આપ સૌ આટલી મોટી સંખ્યામાં પધાર્યા, અમારા સૌ કાર્યકર્તાઓ, અમારા માનનીય અજીતભાઈ લોખીલ, અમારા માનનીય નેતા રાહુલભાઈ ભુવા, અમારા દિનેશભાઈ જોશી, અમારા તેજસભાઈ ગાજીપુરા, અમારા ચેતનભાઈ કામાણી પોતે સીએ છે, પૈસાના હિસાબ કિતાબનું કામ કરે છે, અમારા સંજયજી, અમારા દિલીપસિંહ, અમારા બધા યુવા નેતા મોહિતભાઈ, તેજસભાઈ, ભાઈ શિવલાલભાઈ, અમારા બહેનો બધા નેતા છે, બધાનું નામ આવડતું નથી, માફ કરજો. અમારા કરેભાઈ ગઢવી, ભાઈ વિવેકભાઈ, બધા ખૂબ સક્ષમ ભણેલા ગણેલા યુવાન વયના આગેવાનો છે. આ બધાએ નેતૃત્વ હાથમાં લીધું છે. તમે બધાએ પાછા ફરીથી એકવાર બધાનો આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય.